હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આવી ગયા છીએ નીણ વાઢવા. તો એમ થયું કે પહેલાં એક નાનકડો એવો વ્લોગ બનાવી લેવી. તો કેમ છો બધા? મજામાં ને? હવે એક છાયલા તાલુકાનું ખીતલા ગામ અને ન્યાના છે અશ્વિનભાઈ ઝાપડિયા. અમે બંને ભાઈ બેને યુટ્યુબ છે ને એ ચેનલ અમે હારે જ ચાલુ કરી હતી. એમણે પણ યુટ્યુબ ત્યારે શરૂ કરી હતી 3 વર્ષ પહેલાં 2023માં, અને અમે પણ 2023માં યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. પણ બન્યું એવું કે અશ્વિનભાઈએ પણ મકાન બનાવ્યા, અમે પણ મકાન બનાવ્યા. પણ બન્યું એવું કે અમે મકાન બનતું હતું તે છતાંય અમે વિડીયો અપલોડ કરવાનું શરૂ રાખ્યું. અને અશ્વિનભાઈએ ભૂલ કેવી કરી કે મકાનનું કામ ચાલુ થયું ને એટલે એમણે વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દીધું. પછી અમારે બંને ભાઈ બહેનને કોમેન્ટ દ્વારા વાતો થતી હતી, એટલે મેં પૂછ્યું અશ્વિનભાઈ કેમ વિડીયો અપલોડ નથી કરતા? તો એ કે બેન મકાનનું કામ ચાલુ છે એટલે વિડીયો નથી બનાવતો. તે મેં કીધું મકાન ભલે ચાલુ રહ્યું, મકાન તો અમારે ચાલુ છે, તો વિડીયો અપલોડ કરવાનું ચાલુ રાખો, ચેનલ ઊભી રહી જશે. તો બસ બન્યું એવું જ કાંઈ કે ભાઈને વિડીયો અપલોડ કરવાનું બંધ કર્યું એટલે ચેનલ ઊભી રહી ગઈ. તો પછી તો ઘણી બધી મહેનત કરી, કોશિશ કરી, પણ યુટ્યુબ ચેનલ છે એ આગળ આવી નહીં. પણ અત્યારે એ જ અશ્વિનભાઈ ઝાપડિયા ફેસબુકમાં જોરદાર ધૂમ મચાવી રહ્યા છે અને એક વિડીયોની અંદર 3-3 હજાર લાઇકો આવે છે અને એ જોઈને અમને બહુ આનંદ આવે છે, ખુશી થાય છે. તો અશ્વિનભાઈ ઝાપડિયાનો જ એક જોરદાર 7મ 8મનો વિડીયો છે કે જેમાં એમણે કહ્યું છે કે ભાવનગર તાલુકાનું ઉકલા ગામ અને એમાં 3 જુગારીઓ ભાઈબંધો હશે, એ જુગાર રમતા હશે અને પોલીસની ગાડી આવી બૂમ પડીને એટલે એવડા 3 છે એ ભાગ્યા. એટલે ભાગ્યા ને એટલે કૂવો હશે, એમાં રાતનું અંધારું હશે એટલે કૂવાની ખબર ન રહેલી અને ભાગી અને કૂવામાં પડ્યા. તો 3 ભાઈબંધોનું મૃત્યુ થઈ ગયું. એટલે બને ત્યાં સુધી હવે જન્માષ્ટમી આવે છે તો હું તો કહું છું ક્યાંક હરવા ફરવા જવાય, આનંદ કરાય, ક્યાંક પુણ્યમાં કે ક્યાંક ગમે ત્યાં ગરીબોમાં ક્યાંક દાન પુણ્યમાં પૈસા વપરાય. બાકી આવી રીતે ભૂંડાએ 7મ 8મનું રમી અને કૂવામાં પડીને મરી ન જવાય. સાચું ને? તો જો તમે અશ્વિન ઝાપડિયા ફેસબુકમાં વિડીયો જોતા હોય તો અશ્વિન ઝાપડિયા નામના ચેનલ છે ને જોરદાર બધા વિડીયો આપણને ગમે ને એવા જ ઇતિહાસના અને જૂના અને મહારાજાના ને એવા બધા મસ્ત મસ્ત વિડીયો બનાવે છે. તો એમની ચેનલને ફોલો કરજો, બહુ મજા આવે. અમને તો યુટ્યુબમાં એમના વિડીયો ગમતા હતા અને ફેસબુકમાં અત્યારે અમે બંને જણા, હું એક નહીં પણ અમારા પતિદેવ પણ એમના વિડીયોને વખાણે છે. હાલો તો આવજો ભાઈ, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.